trust in God will surprise you. I promise. If you trust God, you will be totally relaxed. He will look after you. Your responsibilities are finished. પણ એના માટે તમારે નક્કી કરવું પડે છે, ખુદા, ઈશ્વર, તારા સિવાય કોઈ છે નહીં, તું જ છે, તું ही रे, तेरे बिना में कैसे. આ શ્રદ્ધા મૂકી દો તમે, બસ હવે બધું જ એ કરશે અને તમને નવાઈ લાગશે. પુરાવાઓ છે, તમારી જિંદગીમાં ન હોય તો સૌરાષ્ટ્રના નરસિંહ મહેતાની જિંદગીમાંથી પુરાવાઓ શોધો. એ જ્યારે ગઈ લે છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામા ગિરધારી, અને હુંડી શામાશાની પેઢી ખોલી જાય રાતોરાત દ્વારકામાં, અને હુંડી સ્વીકારાઈ જાય, અને જેને આપી હોય એને પૈસા મળી જાય. નરસિંહ મહેતા કે મારો દીકરાનું લગ્ન મારી કેપેસિટી નથી, અને ચાલ્યા જાય હરિજનોને ત્યાં ભજન કરવા. અને અહીં જાન આવે, આખું લગ્ન પતી જાય, સમાજે ધાર્યું ન હોય એવું કર્યાવર કરી અને લગ્ન અદભુત પૂરી થાય. જોવાનું તો એ છે. કહેવાય છે જુનાગઢની અંદર નાગરની નાત જે જમવા આવી હતી, એને તો જોયું તો બધા વ્યવહાર નરસિંહ મહેતા કરતા હતા, અને નરસિંહ તો ભજન આખી રાત હરિજનોને ત્યાં કરી અને સવારે પાછા આવ્યા. એને ખબર પણ નહીં કે મારા દીકરાનો વિવાહ પતિ પણ ગયો. એવી રીતે વડનગરથી સંદેશો આવ્યો કે દીકરીનું મામેરું ભરવાનું છે, આની પાસે તો છે નહીં, કરતાલ સિવાય, ભજન સિવાય કશું નથી. હરિનામ લઈને ગાડું લઈને ઉપડી જાય છે જુનાગઢથી વિસનગર, વડનગર. અને વડનગર ભારત તળાવ છે, ત્યાં જ રાત્રે ભજનમાં રોકાઈ જાય છે. દિવસે દીકરીનું મામેરું, સાસરિયા અને એ નાગરની જાત જે લિસ્ટ બનાવીને આપ્યું હતું, કુબેરપતિ હોય ને એ બેહોશ થઈ જાય, અને એનાથી લિસ્ટથી અપેક્ષા ન હોય એટલો ચડિયાતો વ્યવહાર કોણ કરી ગયું એ હજી સુધી નાગરની જાતને ખબર નથી પડી. શ્રદ્ધા વિશ્વાસ છે નરસિંહ જેવો. એક તું એમ કહેવું. જો તમે આ કરી શકતા હોય, હું તો કઈ છું નહીં, મારી શક્તિ નથી, મારામાં આવડત નથી, તું સંભાળી લે ને, બસ આ ભરોસો મૂકી દો એની ઉપર, પછી ભૂલી જાઓ. એને ભૂલવાની નહીં એવી આદત છે, અને બધું સંભાળી લેશે.